ગુજરાતના રાજકારણમાં પાટીદારો હંમેશા નિર્ણાયક ભૂમિકામાં રહ્યા છે. પાટીદાર સમાજના વજૂદને અત્યાર સુધી કોઈ પાર્ટી નજરઅંદાજ કરી શકી નથી અને કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક છે ત્યારે પાટીદારોને રીઝવવાના પ્રયત્ન તમામ પાર્ટી કરે તે સ્વાભાવિક છે. પાટીદારોનો ગઢ ગણાતા સુરત શહેરમાં ભાજપ હવે વિધાનસભાની 16 બેઠકોમાંથી 15 બેઠકો જીતી હોય પણ કોર્પોરેશનની વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ સુરતીઓના દિલમાં હજુ સુધી જગ્યા મેળવી શક્યા નથી. ગઈ કોર્પોરેશનની ચૂંટણીમાં એ આપણે જોયું છે. કોર્પોરેશનની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ અત્યારથી જ પાટીદારોને રીઝવવા મથી રહી છે. બીજી તરફ પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાનો દાવો છે કે કોંગ્રેસ ભલે ગમે એટલું મથે પણ આ વખતે કોર્પોરેશનમાં પાટીદારોનો મત ભાજપ તરફી રહેવાનો છે. ત્યારે મુદ્દો એ છે કે આ વખતે પણ કોંગ્રેસને વિપક્ષ તરીકે પાટીદારો સ્વીકારશે કે કેમ. કોર્પોરેશનમાં પાટીદારોનો ભાજપ તરફી ઢોળાવ પાછળ જવાબદાર કારણો આખરે છે કયા, મહામંથનમાં ચર્ચીશું. ઘટના સુરતમાં બની છે. મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ નજીક છે. એવા સમયે કોંગ્રેસના નેતાઓએ સુરતમાં પાટીદાર વિમર્શ બેઠક યોજી. તો મને એવું થયું કે ચલો ભાજપ અને કોંગ્રેસના એ નેતાઓને પૂછી લઈએ કે ગઈ વખતે આમ આદમી પાર્ટી 27 થી વધારે મહાનગરપાલિકામાં એ બેઠકો જીતી હતી અને સામે પક્ષે કોંગ્રેસ કદાચ એકાદ બેઠક પર હતું અથવા 0 હતું. એવા સમયે કોંગ્રેસને એવું શું લાગે છે કે પાટીદારોને એની પાસેથી શું જોઈએ છે જે કમિટ કરે અને એના તરફી એ મતદાન કરે. આપણે બે વક્તાઓને લઈ આવીએ છીએ. અલ્પેશભાઈ કથિરિયા છે, જે તે વખતના આંદોલનકારી, હવે ભાજપમાં છે, પાટીદાર અગ્રણી છે. અશોકભાઈ પટેલ છે, એ ગુજરાત કોંગ્રેસના એ નેતા છે અને મેં કીધું એમ કે સુરતમાં એ મથી રહ્યા છે. અશોકભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ કે તમને એવું શું લાગે છે કે પાટીદારોને કોંગ્રેસ પાસેથી શું જોઈએ છે? તમે બેઠકમાં શું તમે એમને કમિટ કર્યું કે ભાઈ તમે અમારા તરફી રહો? કારણ કે સુરતમાં એ હંમેશા વોલેટાઇલ આખું એક વાતાવરણ રહ્યું છે. જેવી ચૂંટણી આવે બધે બધું એક બાજુ ભાજપમાં. અશોકભાઈ. ભાઈ અશોકભાઈ છે લાઈન પર? અશોકભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? અચ્છા, અલ્પેશભાઈ તમને પૂછું છું કે કોંગ્રેસ આ વખતે ફરી પાછી મથી રહી છે. આમ આદમી પાર્ટી ગઈ વખતે કોંગ્રેસના બધા જ મતો એ લઈ ગઈ અને 27 થી વધારે બેઠકો એ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતી હતી. તમે લોકો પણ આમ આદમી પાર્ટીમાં મથી આવ્યા, અમે ભાજપમાં છો. અને મેં એ સભામાં એવું પણ સાંભળ્યું કે અશોકભાઈ અને નેતાઓ કહેતા હતા કે આંદોલન કરનારા લોકોએ સુરતમાં પાટીદારોનું ખૂબ અહિત કર્યું છે. અલ્પેશભાઈ. પહેલા જેમ જેમ ઇલેક્શનો હોતા હોય છે એમ દરેક ઇલેક્શનોનો માહોલ અલગ અલગ દિશાઓ, અલગ અલગ બાબતો પર નિર્ભર રહેતો હોય છે. 2015 અને 2020 જે બે કોર્પોરેશનના ઇલેક્શનોને અમે ખૂબ નજીકથી અને બારીકાઈથી નિહાળ્યા છે. 2015માં આંદોલનની ટીમ ને એના જે સમાજના લોકો છે એમણે કોંગ્રેસને ખોલીને મદદ કરી હતી અને 36 થી પણ વધારે કોર્પોરેશનની સીટ કોંગ્રેસની એસએમસીની અંદર આવેલી. અને 2020ની આપણે વાત કરીએ તો 2020ની અંદર જે અમારા ધાર્મિકભાઈની સાથે જેમના મેન્ડેટની વાત હતી ને પાર્ટીએ અંતિમ ઘણી એમને મેન્ડેટ નહોતું આપ્યું અને એની લડાઈ આખી થઈ, એના લીધે કોંગ્રેસ 0 પર પણ આવી ગયું અને એનો લાભ ઇનડાયરેક્ટલી આમ આદમી પાર્ટીએ લીધો. તો સ્વાભાવિક છે કે પાટીદાર સમાજની તાકાત એ સૌ લોકો જાણે છે કે કઈ રીતે કોંગ્રેસ પણ 36 સીટાથી આવી તેમાં કોનો ફાળો હતો અને આ વખતે 27 થી પણ વધારે કોર્પોરેશનની અંદર આમ આદમી પાર્ટીએ લાભ લીધો તેમાં પણ કોનો ફાળો હતો. બીજું કે પાર્ટીઓ કોઈ પણ હોય એ પોતાના સત્તાના જયારે સ્થાન સુધી પહોંચે છે ત્યાર પછી એને સમાજની એટલી બધી લાગણીઓ હોતી નથી. અમે વ્યક્તિગત રીતે અનુભવ્યું પણ છે અને ખૂબ નજીકથી જોયું પણ છે. સમજો કોંગ્રેસની 36 આવી તો એ એમ કહેશે કે અમારી ટીમ હતી, અમારું સંગઠન હતું, આમ હતું. 2020માં આમ આદમી પાર્ટીની આવી તો એ પણ એવું જ કહેશે કે અમારી સંગઠન હતી, અમારી ટીમ હતી, અમારી મહેનત હતી, અમારી પાસે ચહેરા હતા એટલે થયું. અને ખરી વાસ્તવિકતા એના લોકો પણ જાણે છે, એની પબ્લિક પણ જાણે છે અને સમગ્ર ગુજરાત પણ જાણે છે કે કઈ પરિસ્થિતિના કારણે જે તે વખતે કોંગ્રેસ આવ્યું અને કઈ પરિસ્થિતિના કારણે જે તે વખતે 2020માં આપ આવ્યું.
હા હવે આમ આજે જે ચર્ચાનો મુદ્દો ઉઠ્યો છે, ગઈકાલે સુરત શહેરના પાટીદારના જે વિસ્તાર છે બગીચો, ત્યાં એક ફાર્મ હાઉસમાં કોંગ્રેસે પાટીદાર વિમર્શના નામથી એક બેઠક યોજી અને પાટીદાર સમાજને કઈ રીતે કોંગ્રેસ પક્ષની નજીક લઈ શકાય એ માટેના એમના પ્રયાસ હતા. હા. સ્વાભાવિક છે, લોકશાહીની અંદર દરેક પક્ષો દરેક સમાજને, દરેક વ્યક્તિને, દરેક સમૂહને હા મેક્સિમમ સમૂહ પોતાના પક્ષ સાથે જોડાય એવો લોકો દરેક પ્રયાસ કરતા હોય છે. પણ માત્ર પ્રયાસથી જ આ વસ્તુ અભિભૂત એટલે નથી થતી હા. કે આ વિસ્તારોની અંદર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ એકદમ શાંત છે, ખૂબ છે જ નહીં. ઓકે સમજો કોર્પોરેશનમાં 0 સીટ આવ્યા પછી પણ પાર્ટી તરીકે જે ફરજ બજાવી જોઈએ છે એવી કોઈ ફરજ એમણે બજાવી પણ નથી. હા ઇલેક્શન ટાણે પોતાના પ્રતિભાવ રજૂ કરે, પોતે માર્કેટમાં આવે, પોતાનો પક્ષ રજૂ કરે, સમજી ગયો પોતાની તમારો વાત પોઈન્ટ, હું સમજી ગયો. હું અશોક, હા સમજી ગયો તમારો પોઈન્ટ, સમજી ગયો. હું આવું અશોકભાઈ, તો તમે એવું કહો છો કે આંદોલન વાળાએ કોંગ્રેસને સુરતમાં ખૂબ મોટું નુકસાન કર્યું છે. તમે સમજાવો. હવે આંદોલન વાળા તો બધા કોઈના કોઈ પાર્ટીમાં છેવટે ગોઠવાઈ ગયા છે. અલ્પેશભાઈને મોટા ભાગના લોકો ભાજપમાં પણ જતા રહ્યા. તો તમને કેમ લાગે છે કે જે તે વખતે એમની સાથે હતા એ હવે તમારી સાથે આવશે? અશોકભાઈ, અશોકભાઈ તમને મારો અવાજ સંભળાય છે? અવાજ બહુ સ્લો આવે છે આપનો. મારો સવાલ તમને સમજાયો? ના, સોરી. અચ્છા, તો થોડું ટીવી સામે બેસતા પણ શીખી જાઓ. થોડું માઇક વાઇક લઈને બેસો તો તમને મારો અવાજ સંભળાય. તમારે આખા ગુજરાતમાં અવાજ સંભળાવો છે પણ તમને મારો અવાજ જ નથી સંભળાતો. મારો સવાલ એ હતો, નહીં, પણ એમાં એવું હતું મારા જે મોબાઈલ, બોલો. મારો સવાલ એ હતો કે જે તે વખતે અલ્પેશભાઈને એ બધા તમારી સામે લડતા હતા, એટલે કે આમ આદમી પાર્ટીમાંથી લડતા હતા. તમે એવું કીધું કે આંદોલનમાં જે લોકો હતા એણે ગુજરાત કોંગ્રેસને અને સુરત કોંગ્રેસને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. તો હવે તો એ તમારી એક્ઝેક્ટલી સામે છે, પહેલા સામે હતા. તમે એવું કહો કે હવે તમારી સાથે કેવી રીતે આવશે? એ લોકોની સાથે હતા એ નાગરિકો, એ મતદારો, એ સમાજના લોકો. અશોકભાઈ, આજે અહેમદભાઈ, આના માટે આંદોલન જે તે સમયે જે સમીકરણોએ ઉદ્ભવ્યું ત્યારે સમાજ સંગઠિત થઈ અને જે પરિવર્તનની દિશા લાવવા માંગતો હતો ત્યારે અમે સૌ લોકો, હું ને અલ્પેશભાઈ અમારા યુક્ત લીડર હતા અને સૌ સાથે હતા. બરાબર. પછી સમય અનુસારે અલ્પેશભાઈ પણ કોંગ્રેસમાં હતા, સમય અનુસારે અલ્પેશભાઈ આમ આદમી પાર્ટીમાં પણ ગયેલા હતા, સમય અનુસારે અલ્પેશભાઈ બીજેપીમાં પણ જોઈન્ટ થયા હતા. અને જયારે એ સમીકરણો પ્રમાણે જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે બધું સમય સંજોગો પ્રમાણે થયું છે. અને આવતા સમયમાં જે પરિસ્થિતિ અત્યારે ગુજરાતની અંદર થઈ રહી છે અને જે પરિસ્થિતિને લઈ અને જે પાટીદારો જે વિમુખ થયા છે એને અમે કોંગ્રેસ સાથે જોડવા માટે અમે પૂરેપૂરી નવયુવાનોને જોડવા માટેની એક મુહિમ શરૂ કરી છે. ઓકે. લોકો સમાજની અંદર કે ગુજરાતના કોઈ પણ સમાજ હોય કે જનતા હોય, વિચારોથી સ્વતંત્ર હોય છે. દરેકના વિચારો પ્રમાણે દરેક પાર્ટીની અંદર જનતા હોય છે. તો આજે અમે સમાજની અંદર સમાજ ભાજપથી 100% નારાજ છે. બરાબર છે. આમ આદમી પાર્ટી છે તો એનું તો હવે કોઈ અસ્તિત્વ જ નથી અહીંયા સુરતમાં, કારણ કે વિપક્ષની ભૂમિકા જે આમ આદમી પાર્ટી છે એની શું કાર્ય કર્યા છે 5 વર્ષમાં એ અમે જાણીએ છીએ. અને એ વાતને લઈને પાટીદારો આમ આદમી પાર્ટીથી પણ નારાજ થયા છે અને ભાજપથી પણ નારાજ છે. ભાજપથી એટલા માટે નારાજ છે, મોંઘવારી છે. આજે હેમંતભાઈ એક વાત કરીએ તો દેશની અંદર જે સોનાની મુહૂર્ત કહેવાતી સુરત એ આજે ક્રાઇમમાં 3જા નંબરે આવ્યું છે. આજે લોકો જે ક્રાઇમ વધ્યો છે, બેરોજગારી છે, આ બધું પીડાતો હોય છે સમાજને, જનતા. ચલો હું ઝટપટ 2 સવાલ પૂછી લઉં. અલ્પેશભાઈ, હું સમજી ગયો અશોકભાઈ તમારો મુદ્દો. અલ્પેશભાઈ, તો તમે કોંગ્રેસમાં પણ હતા, આમ આદમી પાર્ટીમાંથી તમે લડ્યા, તો તમને એવું લાગ્યું કે તમારો સમાજ છે એ આ બંને પક્ષ તરફી નથી આવતો એટલે તમે ભાજપમાં જતા રહ્યા? ના હેમંતભાઈ, જો સમાજ, આજે હું એક સામાજિક વ્યક્તિ તરીકે આજ ડિબેટમાં જોડાયો છું. સામાજિક રીતે કોઈ પણ સમાજના લીડર હોય કે રાજકીય લીડર હોય, પણ આખો સમૂહ કોઈ એક પક્ષ સાથે જોડાય એ વાતમાં હું
આંદોલનમાં તો ત્યારેય સહેમત નથી, આમ આદમી પાર્ટીમાં તો ત્યારેય સહેમત નથી, આજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયું છું ત્યારે પણ સહેમત નથી. કેમ કે દરેક લોકો પોતાના વિચારધારા, પોતાના કોઈ વ્યક્તિ જોવે છે, કોઈ પક્ષ જોવે છે, કોઈ વ્યક્તિના ગુણ જોવે છે, કોઈ સંબંધ જોવે છે, કોઈ એજ્યુકેશન જોવે છે, હા કોઈ એમને જ મત આપે છે. દરેક મતદારોનો અલગ મિજાજ હોતો હોય છે હા હા અને એવી જ રીતે દરેક સમાજનો પણ અલગ મિજાજ હોતો હોય છે અને સમાજની અંદર પણ જુદા જુદા લોકોના જુદા જુદા અલગ અલગ પ્રતિભાવો હોતા હોય છે. એટલે કઈ હું કહું ને થાય કે તમે કયો થાય એવું નથી. દરેક લોકો પોતાનું મન પ્રમાણે જે તે ઇલેક્શનોમાં નક્કી કરતા હોય છે. હા પણ મેં જે મુવમેન્ટ કીધી જી કે 2015માં આ મુવમેન્ટના કારણે કોંગ્રેસને ફાયદો થયો, એ તો હા. ખૂબ હા પાણી જેવું દેખાય છે. હા હા એ જ મુવમેન્ટમાં કોંગ્રેસ સાથે જે અમારો બનાવ બન્યો, જેના લીધે કોંગ્રેસ 0 થઈ ગઈ, એ પણ સામું દેખાય છે. ઓકે હવે સમજો કે આવનારા દિવસમાં કે જ્યારે એસએમસી ના ઇલેક્શન આવવાના છે, ખૂબ નજીકમાં છે, તો દરેક પક્ષો પોતાની મહેનત કરવાના છે. ઓકે અને પાટીદાર સમાજમાં 11 થી 12 એવા વોર્ડ છે સુરત શહેરની અંદર કે જે સમાજની વસ્તી છે, સમાજનું ઓકે. પ્રભુત્વ છે. 12 વિધાનસભા સુરત શહેરની છે, એમાં 6 વિધાનસભા પાટીદાર સમાજને અસર કરતી ઓકે છે. ઓકે તો દરેક સમાજના લોકોને પણ સાથે લઈ અને પાર્ટીને મદદ થાય માટેના દરેક પાર્ટીના આગેવાનો એનો પોતાનું કાર્ય કરતા હોય છે. મારો પ્રશ્ન એ છે હા કે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે જ લોકોને સમાજ યાદ આવતો હોય છે. હું એટલા માટે ખૂબ ઓકે. સંબોધીને કહી રહ્યો છું ફાઇન હા કેમ કે આ મેં અનુભવ્યું છે. હા તો એ જ્યારે તો 2020માં કોંગ્રેસ સાથેની ઘટના થઈ ત્યારથી લઈને આજ દિન સુધીમાં હા 5 વર્ષની અંદર કોઈ સમાજ યાદ નથી આવ્યો. ઓકે આજે ફરીથી સમાજ યાદ આવી ગયો. ઓકે તો દરેક પક્ષો આવું કરે છે, એવું નથી કે એક પક્ષો આવું કરે. ઓકે ચલો સારું પણ થયું મારો તમે પ્રશ્ન બોલ્યા. એ છે કે કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ સમૂહ હોય કે કોઈ પણ વર્ગ હોય, હા સમજો ઇલેક્શન આવશે એટલે ખેડૂતના પ્રશ્ન આવશે, લોકોને ગમશે. હા રત્ન કલાકારના પ્રશ્ન આવશે, લોકોને નહીં, ગમશે. ચૂંટણી આવે ત્યારે શું એમ્બ્રોઇડરીના કરવા? પ્રશ્ન આવશે, લોકોને ગમશે. એ તો બારે માસી વાત છે ને. રત્ન કલાકારોના પ્રશ્નો બારે માસ છે, ખેડૂતોના પ્રશ્નો બારે માસ છે. મુદ્દો એટલો હતો કે વિમર્શ બેઠક એ સમાજના લોકો સાથે કરી. અલ્પેશભાઈ અને અશોકભાઈ, હું બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમયનો ખૂબ અભાવ છે. ફરી પાછા તમને જોડતો રહીશ. તમે કીધું કે ચૂંટણી આવે ને લોકો પાસે એ મુદ્દા આવતા હોય છે, પણ જે કંઈ કરો એ સમાજના હિતમાં કરજો. કોઈ પક્ષ કે કોઈ પાર્ટી કે કોઈ નેતાઓ એના માટે નહીં, માત્ર ને માત્ર સમાજનું ભલું થાય, સમાજના નાનામાં નાના માણસનું ભલું થાય એના માટે મથે હું માનું છું કે એ લોકોને ગમશે ને એની બાજુ પણ લોકો રહેશે. બંને વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. મને રજા આપશો.